और यहाँ से मैंने एक मिठाई ली है खाने के लिए। हमारा होठ जो एकदम काला मेह થઈ ગયા है ને કાળા અને વેકર થઈ ગઈ છે જો આખા મોટા। આપણી સાયકલ આવી ઊભી છે અને મેં ભાઈને વાત કરી પહેલાં તો મારે શાંતિથી નાહવું છે। આજે 4 દિવસ થઈ ગયા નાહ્યા વિના પણ કંઈ નહીં શાંતિથી નાહવું છે એટલે જય શ્રી રામ દોસ્તો। ચાલો આજે આપણી અયોધ્યા સાયકલ યાત્રાનો કમ્પ્લીટ 17 દિવસ થઈ ગયા છે અને હમણાંનો ટાઈમ જુઓ તમે 8:12 અને રૂકો મને ટાઈમ જો હા 17 તારીખ મતલબ પહેલી તારીખે નીકળેલા અને આજે 17 તારીખ થઈ એટલે 17 દિવસ થઈ ગયા બરાબર। બાકી આપણી સાયકલ આવી રહી તો ચાલો આપણે આવી જગ્યા પર રોકાયા હતા, મંદિર હતું સામે ટેન્ટ બાંધેલું બરાબર। તો ચાલો હવે અહીંયાથી નીકળીએ। બાકી જો આપણી સાયકલ આવી રહી છે તો ચાલો બ્રશ કરી દીધું છે અને નાહવાનું કોઈ પેટ્રોલ પંપ કોઈ હોટલ હોય ને ત્યાં બપોરે નાહી લેશું એટલે થોડી ઠંડી પણ ઓછી લાગશે। બાકી હમણાં ઠંડી તો બહુ લાગી રહી છે મને। तो चलो अभी यहाँ थी निकलिए। चलो यहाँ पे रुके हैं चाय पीने के लिए इन भैया के पास। करीबन 2 किलोमीटर चल गया। सुबह सुबह चाय नाश्ता कर लेते, चाय बिस्किट ठीक है, फिर यहाँ से निकलते हैं। बस चाय इसमें देना, देखो ये मिट्टी का ग्लास आता है ना, इसमें चाय पियेंगे आज। चलो अभी अपनी साइकिल यहाँ पे रुकी थी, यहाँ पे दुकान थी ना, तो मैंने ये देखो मेरी बिस्किट जो मैं घर पर यही खाता हूँ रोज़ डेली, मतलब डेली तो नहीं खाता लेकिन जब भी दुकान पे जाता हूँ ना तो मैं यही बिस्किट पसंद करता हूँ। ये देखो मेरी बिस्किट है ना, ये बिस्किट और यहाँ से मैंने एक मिठाई ली है खाने के लिए, 5 रुपये का पेड़ा है। चलो देखो ये पेड़ा और ये बिस्किट। अभी ऐसा कुछ नाश्ता करते हैं, 10 रुपये का पड़ा है ठीक है। चलो पहले नाश्ता कर लेते हैं। देखो अपनी साइकिल यहाँ पे खड़ी है और अभी मैं हूँ लखनऊ। अभी मैं लखनऊ में पहुँच गया हूँ। इस तरफ पूरा लखनऊ है, इस तरफ पूरा लखनऊ है। देखो ये सिटी है पूरी, यहाँ पर पूरी है। एंड अभी मैं बाईपास से निकल रहा हूँ। बाईपास मैं जहाँ रुका था ना वहाँ पर से मैंने यहाँ तक का अंतर करीबन 60 काट दिया है। अभी 62 अभी के मतलब હમણાંના 12 વાગી રહ્યા છે, જો 12:55 થઈ રહી છે બરાબર। અને હમણાં હું છે ને મતલબ લખનઉ જ પહોંચી ગયો છું, પ્રોપર લખનઉ। અહીંયાથી અયોધ્યા 150 બાકી છે બરાબર। તો ચાલો આપણે જમવાનું તો કાંઈ નહીં પણ અહીંયા નાસ્તો છે, નાસ્તો ચાલે છે મતલબ કચોરિયા ને એવું છે તો ખાઈ લઈએ થોડુંક બરાબર, કેમ કે થોડુંક એ મળી જશે એટલા માટે થોડુંક ખાઈ લઈએ બરાબર। तो चलो आज है मतलब नाश्ता की दुकान से। तो चलो बाकी अपनी साइकिल आई रही। अभी कुछ खाना था ऐसा, आधा मैंने खा लिया है और आधा सोचा चलो व्लॉग भी नहीं बनाया तो बना लेता हूँ। बाकी यहाँ से आगे थोड़ी एक आगे बोर्ड दिख रहा है हमको अयोध्या का ठीक है। तो चलो ये देखो खाना हमारा कुछ ऐसा खाना पड़ता है। हमारा कम्प्लीट 4 वागी गया है અને હું છું પ્રોપર હમણાં કમ્પ્લીટ 4 વાગી ગયા છે અને જો આ છે આખી લખનઉ સિટી। સવારે 10 વાગ્યાથી એન્ટર થઈ ગયો છું લખનઉમાં, હમણાં બહાર નીકળી રહ્યો છું અને અહીંયાથી અયોધ્યા છે 114। કાલે સાંજ સુધીમાં પહોંચી જશું બરાબર। બાકી ચાલો આ કંઈક કોઈક મંદિર જેવું લાગે છે જો આ બાજુ બધે। તો યાર ચલો આગે बढ़ते हैं। કારણ કે આવી હાલત થઈ ગઈ છે ચાલીને સાયકલ ચલાવીને। બાકી અયોધ્યાનું બોર્ડ જો સામે આપણને દેખાય છે પણ કેટલા કિલોમીટર બાકી છે મારા ખ્યાલથી 100 બાકી છે, 100 તો કમસે કમ 104 હતું ને એટલે હવે 100 બાકી છે એટલે કાલે પહોંચી જવાશે બરાબર। બાકી આજે કેટલું કાપ્યું મને નથી ખબર, જોઈએ। બાકી ચા પીવાનું મન થયેલું પણ અહીંયા કંઈ ચા દેખાતી નહીં, ચા તો કંઈ દેખાતી જ નહીં। चाय मिलेगी आगे कहिए, चाय आगे कहाँ पे आगे है आप सागर स्कूल में सामने। अच्छा तो चलो आइसक्रीम मतलब चा पीવાનું મન છે પણ એમ થયું કે આઈસ્ક્રીમ ખાઈ લો પણ આઈસ્ક્રીમ નહીં ખાવી, ચા પીએ કેમ કે આપણને ચા વધારે ભાવે બરાબર, એટલે ચા પીને થોડું સારું લાગશે, બાકી આઈસ્ક્રીમ નહીં ખાવી। ચાલો પહેલાં ચા પી લેવા, ચા પીવા જઈએ। બાકી ત્યાં એક મહાદેવનું મંદિર છે મોટું
હમણાં દેખાતું રસ્તામાં અહીંયાથી પાછળ છે ત્યાં રસ્તો દેખાય છે, એટલે મંદિરે રોકાવાનું પૂછી જવું, પહેલાં ચા પી આવું પછી વળતો ત્યાં જવું. તો ચાલો આવી ગઈ છે આપણી ચાય. મારા હોઠ જો એકદમ કાળા મેહ થઈ ગયા હે ને કાળા, અને વેકર થઈ ગઈ છે જો આખા મોઢા પર. બાકી જો કપડાં બધા ઉપર જ પડી રહ્યા છે, ટોપી ને હોપી બધું. કંઈક આવી હાલત છે. કંઈ નહીં, પહેલાં ચા પી લે. વાવ, ચાલો. આ જો અયોધ્યાની બસ જાય છે, અને યુપીમાં આવી બસો ફરે જો, ઉત્તર પ્રદેશ પરિવહન. ચાલો, હમણાં હું છે ને મંદિર પર છું. આ બાજુમાં હાઈવે જાય છે બરાબર. આપણી સાયકલ અહીં ઊભી છે, અને મેં ભાઈને વાત કરી, પહેલાં તો મારે શાંતિથી નાહવું છે. આજે 4 દિવસ થઈ ગયા નાહ્યા વિના, પણ કંઈ નહીં, શાંતિથી નાહવું છે એટલે બરાબર આજે નાહવું છે. બધો કચરો સાફ સફાઈ કરીને આજે નાહવું છે બરાબર. તો ચાલો નાહી લઈએ. बाकी क्या अब अभी मैं जो विदाउट मनी यात्रा, क्या अभी मैं जो गुजराती बोल रहा हूँ आपको समझ आ रही है? खूब समझ आ रही है, बहुत बढ़िया बोल रहे हो. अच्छा, फिर ચાલો આજે પહેલાં આપણે નાહવું છે બરાબર, અને આપણી સાયકલ આવી રહી. તો જોઈએ થોડા કપડાં, આ એક જ જોડી કપડાં છે, અને આ સ્વેટર નહીં છે, ધોઈ નાખીએ. બાકી કાલે સાંજે હું પહોંચી જઈશ અયોધ્યામાં. આ માટે આવી ગયો છું, રૂમાલ લાવી દીધા. અને જો આપણે એ બાજુ બધા હેડપંપ અલગ જ હોય છે હે ને, પણ આ બાજુના હેડપંપ જો કાંઈક આવી ચક્કીઓ છે હે ને. આ બાજુના હેડપંપ બધા અલગ જ. મેં જ્યાં પણ જોઉં ને આવા જ હેડપંપ અમુક જ જગ્યાએ જો. એ જો પાણી આવી ગયું. તો ચાલો આજે કમ્પ્લીટ નાહવાનું છે, મારી ઈચ્છા છે કમ્પ્લીટ નાહવું શાંતિથી. બાકી ભાઈએ મને એક બાલ્ટી આપી છે ને પાવડર પણ આપ્યો છે કપડાં ધોવા માટે. આ જ કપડાં ધોવા માટે જોવો કેટલો મેળ થઈ ગયો છે. અને પેન્ટી તો જોવો વળી 90. हाँ हो गया. हाँ ठीक है, चलो अब नहा लेते हैं पहले से अच्छे से. પહેલાં નાહી લઈએ પછી શાંતિથી મળીએ. હમણાં નાહીને આજે બહુ સારું ફીલ થઈ રહ્યું છે. એકદમ આજે ચોખ્ખું, મતલબ એકદમ ઠંડુ શરીર થઈ રહ્યું છે ઠંડા પાણી નાહવાથી. બાકી ચાલો મસ્ત મજા આવી ગઈ આજે નાહવાની. તો ચાલો આપણી સાયકલ આવી ઊભી છે. ઠીક છે. તમને એમ થતું હશું કે શું ખાઉં છું એમ. હું કાંઈ ખાતો નહીં, હું કાંઈ પાન મસાલા ગુટકા જેવું કાશું ખાતો નહીં બરાબર. હું હમણાં ખાઈ રહ્યો છું ચોકલેટ, જેને ભાગવાથી અંદરથી પેલું મસાલો નીકળે ને એ ચોકલેટ. આ કંઈ કાગદું પડ્યું હશે, કઈ ગયું હું બતાવું તમને. હા કઈ ગયું લે, ખબર નહીં, ઉડી ગયું મારું હશે, ઉડી ગયું, ખબર નહીં ઉડી ગયું. હા કંઈક. તો ચાલો બાકી આ રૂમમાં આપણો અહીં સૂક્યો છે, અને હું નાહ્યું છે ને તો મેં કપડાં પેલી બાજુ સૂક્યા છે. તો હવે પછી આ બાજુ લઈ આવું બરાબર. બાકી ચાલો, અને જે મંદિરમાં રોકાયું છે ને એ મંદિરના મેં તમે દર્શન પણ નહીં કરાયા. તો ચાલો આ છે મહાદેવના મૂર્તિ, આ ગણેશજી છે બરાબર. તો ચાલો મંદિરના બધા દર્શન પણ કરી લઈએ આપણે શાંતિથી. આ જો કેટલી બધી જ્યોતિર્લિંગ છે મહાદેવની. હર હર મહાદેવ. ચલો હર હર મહાદેવ. જવા ચલો તમે બધા પણ દર્શન કરી લો મારી સાથે. જવા બાકી સામે રામજી છે. કાલે આપણે પકી જશું અયોધ્યામાં. જય જય સિયારામ. જવા મસ્ત મંદિર છે ને. તો ચાલો, અને આ છે ગુરુજી. ના ગુરુજી ક્યાં ગયા, હું જેમને ત્યાં રોકાયો છું ને એ બતાવું. મહારાજજી ગુરુજી કहाँ पे गए? ગુરુજી કहाँ पे गए? ગુરુજી હમણાં તમારો ભાઈ ખાઈ રહ્યો છે મેજિક્સ. મને આ બિસ્કિટ હું ઘરે હોય ને, હું ઘરે જાણી, જ્યારે હું ઘરે ને ત્યારે હું એવું દુકાન જઈને આ જ બિસ્કિટ ખાઉં. મને આ મસ્ત લાગે, મેજિક મસ્ત છે બરાબર. તો ચાલો ખાઈ લઈએ મેજિક બિસ્કિટ. બાકી ખાવાનું તો હવે આપશે અહીંયાથી, ખબર નહીં હવે શું આપે છે. જે હોય આપણે ખાવું જ પડશે બરાબર. ચાલો ખાઈએ બિસ્કિટ. મસ્ત ઠંડી પણ લાગી રહી છે યાર. કેમ ઠંડે પાણી ના એટલી ખબર નહીં હવે. મસ્ત ચાલો હમણાંનો ટાઈમ જો 9:15 થઈ ગઈ છે,
અને હમણાં આપણે જમવાનું કરીએ છીએ. ચાલો જમવામાં શું છે હું તમને બતાવી દઉં. બાકી મારી સાયકલ જો આપણી સાયકલ ઊભી છે અહીંયા અને આપણે હમણાં બેઠી ગયા આ પાટલા પર. તો જમવાનું આ છે ભાઈ, આજે છે ભાત છે, બટાકાનું શાક છે અને પૂરી છે. કંઈક આવું જમવાનું છે આજનું જમવાનું. જુઓ બટાકા પૂરી અને બરાબર પાણીની બોટલ પણ ભરી લીધી છે. તો ચાલો, અને સુવાનું પણ આપણે અહીંયા જ છે આ જગ્યા પર. તો વિચારું છું કે ટેન્ટ લગાવી દે વિચારું છું. બરાબર, તો ચાલો પહેલાં જમી લઈએ. चलो मस्त खाना पीना हो गया है. देखो 11 बज गए हैं, 11 વાગી ગયા. બાકી ચલો પંડિતજી અને એ બધા અંદરતાની સૂઈ ગયા છે. બાકી મારે સુવાનું છે. જો આપણું ટેન્ટ લગાવી દીધું છે, સાયકલ આ બાજુ ઊભી છે. તો ચાલો હવે આપણે જઈએ આપણા ઘરમાં. ટેન્ટમાં બહુ મચ્છર લાગી રહ્યા છે. જો કંઈક આવી સિસ્ટમ કરવી પડે. અને તમને એમ થાય કે મોબાઈલ ચાર્જિંગ કેવી રીતે કરું, તો જો મારી જોડે વાયર છે, ઘરેથી જેવું લાવ્યો તો બોર્ડ, હવે અંદર બોર્ડ નાખી દીધું છે. ચાર્જિંગ આવી રીતે અંદર કરું. બાકી પૈસા છે આ બાજુ એન્ડ મચ્છર પણ ઘૂસી ગયા છે થોડાક. તો ચાલો, આવી કંઈ પથારી છે, શેતરંજી પાથરી છે, ઉપર બેડ પાથર્યું છે. બરાબર, તો ચાલો પાણી પીવાનું. આવી કંઈક આપણું ઘર છે નાનકડું. ચાલો, બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય, ગુડ નાઇટ.